રાજકોટમાં આંગડિયા પેઢીની 19 રૂપિયા લાખની લૂંટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા। આંગડિયા પેઢીમાં 19 રૂપિયા લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 2 આરોપી પશ્ચિમ બંગાળ યુપીથી ઝડપાયા। રાજકોટ ભાવનગર રોડની પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં 19 રૂપિયા લાખની લૂંટ હથિયાર બતાવી રોકડ ભરેલો થેલો લૂંટી ગયા હતા। 30 જુલાઈના રોજ બની હતી લૂંટની ઘટના। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કર્યો। 2 આરોપીઓ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી ઝડપાયા। રમજાન અલી ઉર્ફે રાજ અને પ્રવીણ ઝડપાયા। અન્ય 2 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર। આસ ઉર્ફે આસ અને અરુણ ઉર્ફે ઇલ ખટીકની શોધખોળ। આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી। અહેવાલ સંજય પોપટ। ગત 30 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે 2 આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા। માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝનની ટીમોને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે અને ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરવામાં બાબતે સૂચના કરવામાં આવેલ હતી। આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને 2 આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમજાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે અને જે 2 આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમજાન અલી છે વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એની વ્યવસ્થિત પૂછપરછ કરી એમના પાસેથી મુદ્દામાલની રિકવરી કરવામાં આવશે। જે બંને આરોપી ઝડપાયા છે તેમાં રાજ્યોમાં એ જે આરોપી જે અત્યારે પોલીસની શકંજામાં છે રમજાન અલી અને પ્રવીણ, એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આસુ અને ઈલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા। એ રમજાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલા એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે પ્રવીણ, આસુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઈલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા, જેમાંથી રમજાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો। તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમજાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે। બાકી જે 2 આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે।